ટેકાના ભાવે બાજરીની ખરીદીને લઈને સરકારે રાતોરાત કરેલા ફેરફારથી ખેડૂતો વિફર્યા। નારાજ ખેડૂતો કિસાન સંઘના નેતાઓ સાથે સીધા જ ગાંધીનગર પહોંચ્યા। જો કે અહીં પોલીસ તંત્ર દ્વારા ખેડૂતોને રોકવામાં આવતા હોબાળો થયો। ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે અમારી પાસે પાસ હોવા છતાં પોલીસ તંત્ર અમને મંત્રી સાથે મુલાકાત કરવાથી રોકી રહ્યું છે, જેના કારણે પોલીસ કર્મીઓ સાથે ખેડૂતોની રકઝક પણ થઈ। જય જવાન જય કિસાન, જય જવાન જય કિસાન। ભારતીય કિસાન સંઘના મહામંત્રી આર.કે. પટેલે દાવો કર્યો કે સરકારે ખેડૂતોના હિતમાં નિર્ણય લેવો જોઈએ। બીજી તરફ સરકારનું કહેવું છે કે ટેકાના ભાવે બાજરીની ખરીદીનો ક્વોટા કેન્દ્રમાંથી જ નક્કી કરાયેલો છે। ગયા વર્ષે રાજ્યમાં માંડ 17 થી 18,000 ખેડૂતોએ બાજરી માટે નોંધણી કરાવી હતી, જેની સામે આ વર્ષે 55,000 જેટલા ખેડૂતોએ નોંધણી કરાવી છે। કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું કે અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણભાઈ પટેલ સાથે મેં વાત કરી છે। સરકાર શક્ય હોય ત્યાં ખેડૂતોના હિતમાં કામગીરી કરશે। રાતોરાત પરિપત્ર કરી દીધો અને બીજી તારીખથી આનો અમલ કરવાની જાહેરાત કરી દીધી કે ખેડૂતની 100 મણ બાજરી એક ઉતારા દીઠ એક ખેડૂત દીઠ 100 મણ બાજરી લેવી। જે પહેલો આ પરિપત્ર નહોતો, કોઈ મર્યાદા નહોતી। ખેડૂતને જે ઉતારો આપ્યો હોય એમાં જેટલી બાજરી થતી હોય બધી એને ગણીને એ રીતે બાજરી ખરીદાતી હતી। ગત 2 દિવસ પહેલા જ્યારે સરકારે ખરીદીની જાહેરાત કરી ત્યારે બાજરીની 6,000 કિલો પ્રતિ હેક્ટરે ખરીદવાની જે વાત હતી ખેડૂત દીઠ, એ મેસેજ ખેડૂતોને કન્વે થઈ ગયો। ખેડૂત પોતાની બાજરી ખુલ્લા ટ્રેક્ટરની અંદર લઈ અને માર્કેટની અંદર જ્યારે સવારે પહોંચ્યો ત્યારે એના માટે ખૂબ આપત્તિજનક સમાચાર આવ્યા કે ભાઈ 6,000 કિલો નહીં પણ માત્ર 2,000 કિલો જ બાજરી તમારી ખરીદાશે। પરિણામે ખેડૂતોની અંદર રોષ ભભૂકી ઉઠ્યો અને બધા જ જિલ્લાઓથી ફોન ઉપર ફોન આવે કે ભાઈ આ નિર્ણય રાતોરાત સરકાર બદલે છે, એની અગાઉ જાણ નથી કરતી। અમે જે ભાડું ખર્ચીને આવ્યા છીએ એટલે અમે જે બાજરી 2,000 કિલો વેચીને જવાના છીએ તો એના પૈસા પણ પૂરા નહીં કરતા નથી। આ રજૂઆત જિલ્લાઓના અલગ અલગ જિલ્લાઓના માધ્યમથી આજે પ્રદેશ કાર્યાલયે ખેડૂતો આવ્યા હતા। ખેડૂતો એની વ્યથા રજૂ કરવા ઇન્ડિવિડ્યુઅલ પાસ કઢાવી અને માન્ય મંત્રીશ્રીને મળવા માટે આવવાના હતા। કમનસીબ બાબત એ છે કે તંત્ર દ્વારા ઇન્ડિવિડ્યુઅલ પાસ કાઢ્યા છતાં પણ ખેડૂતોને રોકવામાં આવે છે। જ્યારે જો ખેડૂતની આ દશા થશે તો આગામી સમયની અંદર ખેડૂત કોની પાસે જશે? પોલીસે ખેડૂતોને ત્યાં રોક્યા છે। આપણા માધ્યમથી પોલીસ તંત્રને વિનંતી છે કે એ લોકો ઇન્ડિવિડ્યુઅલ પાસ કઢાવે છે, એની રજૂઆત કરવા માટે મંત્રીશ્રી સમક્ષ આવે છે। કોઈ એક સંગઠન જ હોય, એક સંગઠનના જ કાર્યકર્તા હોય, એક સ્વાભાવિક વાત છે કે આપણે 5 લોકોને અંદર એન્ટ્રી આપતા હોય એવો વિષય છે, પરંતુ આ કોઈ એક સંગઠન નથી, આ તો ખેડૂતો આવ્યા છે। અમારા લોકો 2-5 લોકો અમે આવે છીએ એમની સાથે, એ અમારો પાસ છે, એના અનુસંધાને અમે મંત્રીશ્રીને મળવાનો પ્રયત્ન કરીશું। પરંતુ આપના માધ્યમથી રાજ્યના મુખ્યમંત્રીશ્રીને પણ વિનંતી છે, જ્યારે ખેડૂત પોતાના ઘરેથી રજૂઆત કરવાના માધ્યમથી આટલા દૂરથી અહીંયા આવ્યો હોય તો એને શાંતિથી સાંભળવો જોઈએ, નહીં કે એને ત્યાં બહાર રોકવો જોઈએ। આપણા માધ્યમથી રાજ્યના મુખ્યમંત્રીશ્રી અને પોલીસ તંત્રને વિનંતી છે કે એને અંદર આવવા દેવું। એ કોઈ આતંકવાદી નથી, માત્ર ખેડૂતો છે, એ ખેડૂતોને મળવું જોઈએ। એમાં કોઈ કાયદો વ્યવસ્થાનો ભંગ ક્યારેય ખેડૂત કરતો નથી। મંગળવારે સાબરકાંઠાના ઈડર ખરીદ કેન્દ્ર પર ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો, કારણ કે મેસેજ વધારે જથ્થાના મળ્યા અને ખરીદ કેન્દ્ર પર મર્યાદિત જથ્થો જ ખરીદાશે તેવું જણાવાયું। કેન્દ્ર પર આવ્યા ત્યારે ખેડૂતોને ખબર પડી કે ખેડૂત દીઠ અહીં માત્ર 1,500 કિલો મકાઈ અને 2,000 કિલો બાજરી ખરીદવામાં આવી રહી છે, જેને લઈને ખેડૂતોમાં આક્રોશ ફાટી નીકળ્યો। અમારી માંગે પૂરી કરો, મકાઈ બાજરી ખરીદી શરૂ કરો, શરૂ કરો। ખેડૂતોને ન્યાય આપો, ખેડૂતોને દાવા પ્રમાણે અગાઉ ખેડૂતો પાસેથી હેક્ટર દીઠ મકાઈ માટે 2,811 કિલો અને બાજરી માટે 2,795 કિલો મર્યાદા નક્કી કરવામાં આવી હતી, પરંતુ નવા નિયમમાં મોટો કાપ મુકાતા ખેડૂતો નારાજ થયા છે। ટેકલી 200 મકાઈ લાયા, કોઈ 300 બાજરી લાયા છે। અત્યારે સરકારે એવું કર્યું 75 મણ એક ખેડૂત મકાઈ લેવાની છે અને 100 મણ બાજરી લેવાની છે, એટલે ખેડૂતોને આજે પોતાના ટ્રેક્ટરો પાછા લઈ જવા પડી જવા છે અને ખેડૂત કહે છે બિલ આજે બનતો નથી, એટલે ખેડૂતો બજારમાં જાય તો આજે એમને 50-60 રૂપિયા નુકસાન જાય છે અને ખેડૂતો લૂંટાવાનું થયું છે। સરકારે તો એવું કર્યું આજે કે એકદમ કોથળા બિલાડું કાઢીને ખેડૂતોને મુશ્કેલી મૂકી દીધા છે। ખેડૂતોને રાત્રે મેસેજ કરી દીધા
કે તમારી જે બાજરી રજીસ્ટ્રેશન કરાવી છે એ પ્રમાણે અમે જથ્થો કર્યો કે 2 હેક્ટરને 15 ગુંઠા જમીન હતી અને એમને 6000 કિલો બાજરી લાવવાનો મેસેજ કર્યો. અહીંયા અમે સેન્ટર ઉપર બાજરી લઈને આવ્યા અને ખેડૂતો મકાઈ લઈને આવ્યા તો કે ભાઈ એક ખેડૂત દીઠ ખાતેદાર દીઠ અમે 2000 કિલો ખરીદી કરીએ, બીજી તમે પાછી લઈ જાઓ. એટલે ખેડૂતોના દાખલે કે 600 લે 2 ટ્રેક્ટર કરીને આવ્યા. આજે ટ્રેક્ટરના ભાડાનું સમય રાત્રે ભરવાનું ખેડૂતોને મુશ્કેલ છે. ગઈકાલ સાંજે સુધારા ઠરાવ થયો છે, જેમાં હેક્ટર દીઠ મર્યાદા રદ કરી અને પર ખેડૂત લેવાનો જથ્થો એ રીતે અમને જાણ કરવામાં આવી છે. એમાં મકાઈનું મર્યાદા ખેડૂત દીઠ 1500 કિલો અને બાજરી 2000 કિલો લેવા પાત્ર છે. એટલે ખેડૂતો જથ્થો લઈને આવ્યા છે, ગઈકાલ સાંજે મેસેજ કર્યા હતા એ પ્રમાણે. એટલે બસ એ બાબતનું અમને આગળથી સૂચના મળી છે એ પ્રમાણે કામગીરી ચાલુ છે, પણ હાલ ખેડૂતો કામગીરી બંધ કરાવી રાખી છે કે ભાઈ મેસેજ આવ્યા છે એ પ્રમાણે તમે ખરીદી કરો.